ભાઈઓ બહેનો, અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો અને એ આતુરતાનો અંત જાન્યુઆરી વસંત પંચમી ના રોજ સૌની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે વિશ્વની આર્થિક વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા, નૈતિક વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા, વૈચારિક વ્યવસ્થા ને બદલવા માટે એક ઉર્જા, એક ચેતના, એક શક્તિ લઈ અને ત્રિવેણી સંગમ રૂપે ગાયત્રી પરિવાર, અખંડ દીપક, પરમ વિશ્વ વંદનીય માતાજીની જન્મ શતાબ્દી અને યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીની સાધનાના 100 વર્ષને શતાબ્દી મહોત્સવના રૂપમાં જ્યારે મનાવવા માટે થનગનાટ તરવરાટ સાથે દેવભૂમિ હરિદ્વારની અંદર વૈરાગી દીપમાં આ મહોત્સવનું ભવ્ય આયોજન અને તડામાર તૈયારીઓ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના ભારતભરમાંથી તમામ સક્રિય કાર્યકર્તાઓ, નૈષ્ઠિક કાર્યકર્તાઓ, પરિજન ભાઈ બહેનો ખૂબ જ ઉત્સાહપૂર્વક પોતાનો સમય, સાધન, સંપત્તિનો એક અંશ લગાવી અને આ મહાયજ્ઞના ભાગીદાર બની અને ધરતી પર સ્વર્ગીય પરિસ્થિતિઓનું નિર્માણ, મનુષ્યમાં દેવ શક્તિઓનું જાગરણ કરવા માટેનો જેમણે જયઘોષ કર્યો છે એવા પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી અને પરમ વિશ્વ વંદનીય માતાજીની અખંડ તપ સાધના ની ઉર્જા જ્યારે વિશ્વને સ્પર્શ કરી અને વિશ્વની તમામ પરિસ્થિતિઓને બદલવા જઈ રહી છે, ત્યારે આવો એ આ મહાન સત્તાએ, દેવી ચેતનાએ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતાએ, યુગ નિર્માણ યોજનાના સ્થાપકે 1926 ની અંદર આગ્રા જિલ્લાના આંબલખેડામાં એક અખંડ દીપક પ્રગટાવી અને ગાયત્રી મંત્રની અખંડ સાધના કરી અને એ દીપક ની દિવ્ય પ્રકાશ જ્યારે સંપૂર્ણ જગતને આલોકિત કરવા માટે એ પ્રજ્વલિત છે, ત્યારે આવો આપણે સૌ સાથે મળી આ જન્મ શતાબ્દી મહોત્સવને શાનદાર બનાવીએ, જાનદાર બનાવીએ અને તમામ ગાયત્રી પરિવારના પરિજનો પોતે આ યુગ ઋષિના સમર્પિત અને નૈષ્ઠિક કાર્યકર્તા હોવાના નાતે આપણે સૌ પણ આપણે સમયદાનના માધ્યમ દ્વારા, અંશદાનના માધ્યમ દ્વારા અને એના અન્વયાજ રૂપે આપણે સૌ ગામડે ગામડે પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ, 11 કુંડી ગાયત્રી મહાયજ્ઞ, 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞના માધ્યમ દ્વારા યુગ ઋષિએ લખેલ 3200 થી વધારે પુસ્તકો અને એમના શ્રેષ્ઠ વિચારોને જન જન સુધી પહોંચાડીએ અને ઘરની અંદર એક ગ્રંથાલય યાની કે જ્ઞાન મંદિરની સ્થાપના કરી અને આપણા બાળકોને, આવનારી ભાવિ પેઢીને એમના વારસામાં
એમને શ્રેષ્ઠ જ્ઞાન આપીએ, શ્રેષ્ઠ વિચારો આપીએ અને શ્રેષ્ઠ સાહિત્યની ભેટ આપી અને એમના લક્ષ્ય તરફ એમને પહોંચાડીએ અને ભાવિ પેઢીનું શ્રેષ્ઠ નિર્માણ કરીએ, જેથી કરી યુગો યુગો સુધી ભારત અખંડ રહે, વિશ્વનો સમ્રાટ બને, આર્થિક રીતે, વૈશ્વિક રીતે વિશ્વનું માર્ગદર્શન કરે, એવા ભાવ સાથે આત્મીય ભાઈઓ બહેનો, આપ સૌને નમ્ર વિનંતી કે આવો આ જન્મ શતાબ્દી મહોત્સવને આપણે સૌ શાનદાર બનાવીએ, જાનદાર બનાવીએ અને ધરતી પર સ્વર્ગીય વાતાવરણનું નિર્માણ કરીએ, એવા ભાવ સાથે આપને નમ્ર વિનંતી કે આ વિડીયો ગમ્યો હોય તો આપ જન જન સુધી પહોંચાડી અને આ જ્ઞાનના આલોકને જન જન સુધી પહોંચાડી અને નવયુગના આગમનમાં ધરતી પર સ્વર્ગના અવતરણમાં આપ પણ આપની શ્રેષ્ઠ ભૂમિકા નિભાવી શકો છો. તો પરમાત્માની કૃપા અવશ્ય મળશે, અવશ્ય મળશે, અવશ્ય મળશે.